નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। આજે 12 વાગે વાત કરવી છે વોટ આપો તો જ વિકાસ। આખરે આવું શા માટે, એવું તો શું કહ્યું વિજય શાહે, તેના ઉપર ચર્ચા કરીશું। સૌથી પહેલા મહત્વના સમાચાર તેના ઉપર નજર કરી। ચૂંટણી પત્યા પછી ભાજપના નેતાઓએ જનતાને પોતાનો રંગ દેખાડ્યો છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે જેમણે જનતાને પોતાનો રંગ દેખાડ્યો। ચૂંટણી પૂરી થઈ ગઈ, ગરજ પૂરી થઈ ગઈ અને હવે ગરજ પૂરી થતા તેમણે ઝેરીલી ભાષા છે કે જેને ઉચ્ચારી છે। મહત્વની વાત એ છે કે વડોદરા ભાજપના શહેર પ્રમુખ છે વિજય શાહ કે જેમણે પોત પ્રકાશ્યું છે। શહેર ભાજપ પ્રમુખનું આ નિવેદન ખરેખર શરમજનક છે। વિજય શાહે કહ્યું છે કે જે વિસ્તારોમાંથી ભાજપને વોટ નહીં મળે ત્યાં પછી વિકાસના કામો કરવા માટે વિચારવું પડશે। તેમણે કહ્યું કે વિકાસના કામો માટે ગ્રાન્ટ ન વાપરવા માટે પણ તેમણે વિચાર કરવો પડશે કે અહીંથી તો મતો મળ્યા નથી તો પછી અહીં વિકાસ કેમ કરવો। જે લોકો ભાજપને વોટ આપે છે તેમના વિકાસના કામો કરવા જોઈએ તેવું કહ્યું છે વિજય શાહે। મહત્વની વાત એ છે કે ચૂંટણી પત્યા પછી ભાજપના નેતાઓ છે કે જે પોતાનો રંગ છે તે જનતાને દેખાડી રહ્યા છે। 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ। એવા વિસ્તારમાં કામ કરીને આપણા ફોડવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોની સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે। સ્ટેજ પર બેઠેલા નેતાઓ તો આ નિવેદનને તાળીઓથી વધાવી રહ્યા છે। આખરે આ મામલો શું છે તેના ઉપર સૌથી પહેલા નજર કરીશું। લોકસભાની ચૂંટણી પત્તા જ ભાજપ નેતાનો અસલી રંગ સામે આવ્યો હોવાની જાણકારી એટલા માટે આવી કારણ કે લોકસભાની ચૂંટણી પત્યા પછી ભાજપના નેતાએ જનતાને પોતાનો રંગ દેખાડ્યો છે। ગરજ પૂરી થઈ જતા જનતા માટે ઝેરીલી ભાષાનો પ્રયોગ કર્યો છે। આખરે લોકશાહીમાં જનતાના વોટની મજાક ઉડાવવામાં આવી છે। વડોદરા ભાજપના શહેર પ્રમુખ વિજય શાહ કે જેમણે પોતાનું પોત પ્રકાશ્યું। મહત્વની વાત એ છે કે તેમનું નિવેદન અને તેમણે કહ્યું કે જે વિસ્તારોમાંથી ભાજપને વોટ નહીં મળે ત્યાં વિકાસ કામો માટે ગ્રાન્ટ ન વાપરવી। જે લોકો ભાજપને વોટ આપે છે તેમના માટે વિકાસના કામો કરવા જોઈએ। જાહેર મંચ ઉપરથી ભાજપના નેતાએ શા માટે આ વિવાદિત નિવેદન આપવું પડે તે સૌથી મોટો સવાલ। શા માટે લોકશાહીમાં લોકોને ચૂંટણી પત્તા જ અસલી રંગ બતાડ્યો તે પણ સવાલ। લોકસભાની ચૂંટણી પત્તા જ અસલી રંગ સામે આવી ગયો હોવાની જાણકારી હવે લોકો માની રહ્યા છે। ગરજ તો પૂરી થઈ ગઈ છે પરંતુ હવે ભાજપના નેતાઓ જે રીતે પોતાનું પોત પ્રકાશ્યું અને ભાજપ શહેર પ્રમુખનું આ નિવેદન ખરેખર શરમજનક છે। આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત જોડાયા છે અને વાસુદેવ પટેલ જે રાજકીય વિશ્લેષક છે તે આપણી સાથે જોડાયા છે। આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં। સૌથી પહેલા નરેન્દ્રભાઈ આપની પાસે આવું છું। એમણે તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે વોટ આપો તો વિકાસ થશે। સ્પષ્ટ રીતે વિજય શાહનું નિવેદન ખૂબ દુઃખ પહોંચાડનારું અને લોકશાહી માટે ખતરારૂપ છે। લોકશાહીની વ્યાખ્યા ભૂલી ગયા છે। લોકશાહીમાં પદ પર બેઠેલા વ્યક્તિએ શું કરવાનું હોય ને કેવી રીતે વર્તવાનું હોય એ ભૂલી ગયા છે, એટલે પદને લાયક નથી। સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ લોકશાહીમાં ચૂંટાય અને ચૂંટાયા પછી જ્યારે એ સોગંદ લેવા જાય છે ત્યારે શું કહે છે કે હું કાયદાથી સ્થાપિત ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ। વાત એ છે કે આ પ્રકારની નીચલી કક્ષાની વાત કરવી કે આ વિસ્તારના લોકોએ જ્યારે વોટ નથી આપ્યો તેમનું કામ નહીં કરવું, આ પ્રકારનો ભેદભાવ, આ પ્રકારની વિચારધારા ખરેખર એનું હું ખંડન તો કરું છું પરંતુ ખરેખર લોકશાહી માટે આ લોકો યોગ્ય વ્યક્તિ નથી। હું તો સ્પષ્ટ રીતે કહું છું કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ આ બાબતને આ લોકો પર એક્શન લેવા જોઈએ કારણ કે આ તો લોકશાહીનું હનન કરી રહ્યા છે। સરમુખતારશાહી જેવું વર્તી રહ્યા છે, અહંકારી રીતે વર્તી રહ્યા છે, ભેદભાવ કરી રહ્યા છે અને આ પ્રકારની નીચલી કક્ષાની વાત કરે તો એ લોકો આ પદ પર બેસીને આ પ્રકારની વાત કરતા હોય તો એનું લેવલ કેટલું છે। હું વડોદરાની વાત કરું, નરેન્દ્ર મોદીજી વારાણસીમાંથી લગભગ 1,50,000 મતથી જીત્યા અને એમના નામે વડોદરામાં
33 વર્ષનો યુવાન 5,82,000 મતથી આ વડોદરાની પ્રજાએ વિક્રમજનક મતોથી જીતાડે છે. લોકોએ એમાં શ્રદ્ધા ધરાવી. અમે હારી ગયા છીએ, પરંતુ લોકશાહીને માન આપવું પડે કે પ્રજાએ એને વોટ આપ્યો છે. અને હજી પણ દૂધમાં પોળા કાઢતા હોય એમાં બૂથમાં જઈ જે વ્યક્તિએ વોટ આપ્યો છે કે નથી આપ્યો, કે આ લોકોનું કામ નહીં કરવું, આ પ્રકારની વિચારધારા દેશને ભાગલાવાદી છે. આમના પર તો એક્શન લેવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે તમે આ પ્રકારે દેશમાં તમારી 241 સીટ આવી છે, એના સિવાયની સીટો તમે હારી ચૂક્યા છો, તો શું એનું ડેવલપમેન્ટ નહીં કરો, એનો વિકાસ નહીં થાય, એને ભારતમાં નહીં કરવા? એ લોકોને શું કરશો તમે? એ લોકોનો નળ પાણી ગટરના કનેક્શન બંધ કરી દેશો? એમની બધી સુવિધાઓ બંધ કરી દેશો? આ પ્રકારની વિચારધારા જે પલટી રહી છે એ ખરેખર દુઃખદાયક છે. અને હું સખ્ત શબ્દોમાં અને લાગે છે નરેન્દ્રભાઈ એમને 5,82,000 મતોમાં રસ નથી. તેમને રસ છે કે જ્યાં ઓછા મતો પડ્યા છે તે લોકોએ કેમ મત નથી આપ્યા અને શા માટે નથી આપ્યા, એમાં રસ છે. વાસુદેવભાઈ, એક વાત આપની પાસે જાણવી છે કે પ્રતિનિધિઓને શું શહેર ભાજપ પ્રમુખ આવી શિખામણ આપે છે કે તમે આવું કરો? ભાજપના જ નેતાઓ એ જ સ્ટેજ ઉપર બેસીને તાળીઓના ગડગડાટથી આ નિવેદનને વધાવી પણ લે છે. પહેલી વાત તો એ છે કે આપણે ત્યાં ગુપ્ત મતદાન છે, તો ગુપ્ત મતદાન હોય તો વિજય શાહને ખબર કેવી રીતે પડી કે આ લોકોએ મત મને આપ્યા છે ને આમને નથી આપ્યા? એ બલિહારી છે ઈવીએમ ની છે. ઈવીએમ ના એક બૂથમાં કયા ઉમેદવારને કેટલા મત મળે છે એનો આંકડો મળે છે. એટલે આ દૂષણ જે છે, આ દોષ જે ડેવલપ થયો છે, આ તો એને જાહેરમાં સ્ટેટમેન્ટ કર્યું એટલે આજે ચર્ચામાં આવ્યું ને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. દરેક મિનિસ્ટર પાસે, ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારના દરેક મિનિસ્ટર પાસે ફાઇલ હોય છે. આ ફાઇલમાં કયા બૂથમાં, કયા ગામમાં, કયા નગરમાં, કયા વોર્ડમાં કેટલા મત મળ્યા છે, ક્યાંથી મળ્યા છે, ક્યાંથી નથી મળ્યા, એની ડિટેલ હોય છે. અને જ્યારે કોઈ કાર્યકર કોઈ કામ કરાવવા જાય ને તો ત્યારે કે ભાઈ તારા ઓલામાંથી તો મત મળ્યા નથી, તમારું કામ કેવી રીતે થાય? આ અનેક ઘટનાઓ આવી ઘટી છે, પણ જે ઘટના ઘટી વ્યક્તિગત ઘટી હોય એટલે જાહેરમાં એ કે નહીં, પણ આ તો જાહેરમાં ભાષણ કર્યું એટલે ચર્ચામાં આવ્યું. આ દૂષણ જે છે આ આજનું નથી અથવા તો એકનું નથી. આ દૂષણ એમનું આ જે ગુજરાતમાં જે પ્રમાણે એમને જે ખોફ પેદા કર્યો છે, એ ખોફ પેદા કરવામાં ડરની સાથે ને સાથે આ પણ એટલું જ કારણ છે કે જેમાં બૂથમાં કયા બૂથમાં કેટલા મત મળે છે ખબર પડે છે. એ બૂથ માટે તમારે અને આ કરી શકે છે એ પણ એક સમજવા જેવું છે કે જે લોકો ચૂંટાયેલા છે અથવા તો જે લોકો તંત્રમાં બેઠા છે, અધિકારીઓ વગેરે, એમની પાસે સત્તાઓ છે. કઈ સત્તા છે? તો એમની પાસે પહેલી સત્તા છે વહેલું મોડું કરી શકે, એમાં એને સજા ના થાય. જો સત્તા જેની પાસે હોય ને, સત્તા માટે કોઈ સજા નથી હોતી. એમ એ છે ને વેરો વેંચો કરી શકે એટલે ભેદભાવ કરી શકે, એમાં પણ એને સજા જ નથી થતી. અને ત્રીજું છે કે મનમાની કરે, કરવું હોય તો કરે, ના કરવું હોય તો ના કરે, તો પણ એને સજા થતી નથી. એટલે આ જે પાવર છે, સરકાર પાસે પાવર પોલિસી ઘડવાના ને વાપરવાના છે, અને તંત્ર પાસે રેગ્યુલેશન્સ એટલે નોટિફિકેશન ઘડવાના અને એનું પાલન કરાવવાના છે, એમાં ફેરફાર કરવાના છે. એને કારણે આ લોકોને સજા થતી નથી. એટલે આપણી જે વ્યવસ્થાઓ છે એ પાવરના કારણે ટ્રાન્સપેરન્ટ નથી. અને એ જો પાવર છે એને ડ્યુટીમાં બદલી નહીં ત્યાં સુધી એના માટે સજા ના થાય. જો ડ્યુટીમાં બદલીને સજા કરીએ તો એ જવાબદેહી બને. જ્યાં સુધી વ્યવસ્થાઓ જે છે એ ટ્રાન્સપેરન્ટ અને જવાબદેહી ના થાય ત્યાં સુધી ભ્રષ્ટાચાર થાય ને વિજય શાહ સ્ટેટમેન્ટ આપે ને એના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્ટેજ ઉપર બેઠા છે ને તાલીઓ પાડે. કારણ એમને ખબર છે કે પ્રજાને આપણે ગુલામ બનાવી દીધી છે. એક વખત ગમે તેમ કરીને ચારે બાજુથી દબાવી, દમદાટી આપીને, કરોડો લાખો રૂપિયા ખર્ચીને, બરાબર કરીને આપણે એક વાર જીતીને બેસી જાઓ એટલે બધું આપણું જ છે ને ભોગવો ને ભ્રષ્ટાચાર. પણ વાસુદેવભાઈ, હવે તો જનતા સમજી હશે કેમ કે આવું નિવેદન આપ્યું છે. મુદ્દો એ પણ છે કે વિજય શાહનો સતત સંપર્ક જીએસટીવી કરી રહ્યું છે. જ્યારથી તેમણે આ નિવેદન આપ્યું છે છતાં પણ તેઓ તો ફોન ઉપાડતા નથી કે તેઓ સંપર્ક કરવાના મૂડમાં નથી કે તેમણે નિવેદન આપ્યા પછી કોઈ જવાબ આપવા માટે તેઓ તૈયાર નથી. આ સૌથી વધારે સ્પષ્ટ વાત છે. આપની પાસે આવું વાસુદેવભાઈ, પહેલા નરેન્દ્રભાઈ આપની પાસે આવું છું. સૌનો સાથ સૌનો વિકાસ આ સ્લોગન છે ભારતીય જનતા પાર્ટીનું. હવે શું છે? સૌનો સાથ સૌનો વિકાસ નહીં? સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીની નેતાઓની આ વિચારધારા સ્પષ્ટ થઈ રહી છે. જે રીતે ચૂંટણી પહેલા બી લોકોની વચ્ચે ભાગલા પડી વોટ લેવા, જાતિવાદ, ધર્મની બાબતમાં
તમે જાણો છો કે આ લોકો ઘણું બધું બોલે છે, એનો અત્યારે મારે ઉલ્લેખ નથી કરવો, પરંતુ સ્પષ્ટ રીતે સમાજના આ લોકો ભાગલા કરી રહ્યા છે. હું તો અત્યારે વધારે જઈને કહેવા માંગુ છું કે આમાં તો ભારતીય જનતા પાર્ટીના આ પ્રમુખ છે, મુખ્ય વ્યક્તિ છે, અને સંસદ સભ્ય જે ચૂંટાયા છે એમના સન્માન સમારંભમાં આ પ્રકારનો બફાટ કરી રહ્યા છે. વાત એ છે કે પાર્ટીએ આમના ઉપર એક્શન લેવા જોઈએ. આ પ્રકારે જો દરેક વ્યક્તિ વિચારશે તો વર્ગ વિગ્રહ થાય, સમાજના ભાગલા પડી જાય, એકબીજા સાથે લોકો લડશે, ખુડામરકી થઈ જાય કે ભાઈ આ વિસ્તારનો વિકાસ નહીં, આ વિસ્તારવાળા ખરા. લોકોમાં ઝેર ભરી રહ્યા છે. લોકશાહીમાં જ્યારે શપથ ગ્રહણ લેવામાં આવતો હોય તેનું મહત્વ ખૂબ હોય છે. એનું કારણ શું હોય છે કે આ શપથ ગ્રહણ કેમ લેવામાં આવે? કે એ દેશની અખંડિતતા, એનું બંધારણ પ્રત્યે વફાદાર રહે. અને એ બંધારણ શું કહે છે કે ચૂંટાયા પછી હું આ દેશને વફાદાર રહીશ, નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીશ. એમાં હું વાલા દવલાની નીતિ નથી કરવાની અને કોઈની વચ્ચે ભાગલા પાડવાના નથી. આ પ્રકારની વિચારધારા વાળી વ્યક્તિ કાં તો પદને લાયક નથી. હું મહત્વની વાત કરું કે શહેર પ્રમુખ, વડોદરા શહેર મહાનગરના જો પ્રમુખ તરીકે આ પ્રકારે નિવેદન કરતા હોય તો પ્રજામાં એના પ્રત્યાઘાત શું પડશે, લોકો શું વિચાર છે એની ચિંતા નથી અમને. હું તો સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ આ પ્રકારની વિચારધારા લોકશાહીનું ખૂન કરનારી છે. તો લોકશાહીને ખૂન કરનાર વ્યક્તિ ઉપર ભારતીય જનતા પાર્ટીએ એક્શન લેવી જોઈએ. બહુ મહત્વની બાબત છે. આ પ્રકારે દાખલો બેસાડવો પડશે. નહીતર શું થશે કે રાજનીતિમાં તમે ચીફ મિનિસ્ટર બન્યા, પ્રધાનમંત્રી બન્યા, એ ખુરશી પર બેસી તમે આત્માનો અવાજ અને દેશના બંધારણને ધ્યાનમાં લઈને જો વહીવટ ન કરો અને તમે ધાર્યું કરી શકો, રાજાશાહી જેવું છે. એક પદ પર બેઠેલી વ્યક્તિ કોઈને પણ કશું કરી શકે, પરંતુ એની સામે બંધારણ છે, ધર્મ છે પોતાનો, કે ગીતા દ્વારા એમને પોતાના ધર્મમાં જે શિક્ષા મળી છે એના અનુસંધાને તમારે વહીવટ કરીને લોકોની સુખાકારી ને કલ્યાણકારી કરવા માટે મૂકેલા. આ પ્રાચીન કાળમાં બીજો રાજાઓ પણ શપથવિધિ કરતા હતા. જે લોકો સત્તામાં હોય, કે જે રાજા હોય, કે આપણા રામ ભગવાન બી જયારે બી એ રાજા બનતા એ જમાનામાં પણ શપથવિધિ થતી હતી. અને શપથવિધિ પર ઈશ્વરના નામે આપણે સોગંદ લેતા હતા. આવા વ્યક્તિ ઉપર પગલા લેવા જોઈએ. નીચલી અને બીજું કહેવા માંગુ છું કે સભાની અંદર પરમ દિવસે કેવું રોકડિયા ધારાસભ્ય પણ આ પ્રકારનું નિવેદન કર્યું હતું. જ્યારે પણ વિપક્ષના લોકો ફરિયાદ કરે કે ભાઈ આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન છે, તો શું કહે છે કે તમારા 25 વર્ષથી તમને લોકોએ સત્તામાં નથી લાવ્યા, કોઈ પ્રશ્ન જ નથી, અને લોકોએ અમને અધિકાર આપ્યો છે કે અમારે જે કરવું હોય એ કરીએ. આ પ્રકારની નીચલી વિચારધારા. અને એટલે નરેન્દ્રભાઈ, આ જે નેતાઓ છે, નેતાઓ પોતાનું ધાર્યું કરાવતા હોય છે. જે તે સમય જ્યારે ચૂંટણી આવે, પેજ પ્રમુખો નિમાતા હોય છે, મતો મળ્યા કે કેમ બૂથ સુધી મતદારોને લઈ પહોંચવાનું કામ પણ તેઓને સોંપવામાં આવતું હોય છે. પછી આ બધી વસ્તુઓ સામે આવી. હવે એ પણ સૌથી મોટો ગંભીર પ્રશ્ન છે. વાસુદેવભાઈ, એક સવાલ એ છે કે વિજય શાહ શહેર પ્રમુખ તરીકે એવું કહી રહ્યા છે, એક સીધો મેસેજ છે કે તમે ભાજપને મત નથી આપે એટલે તમારું કામ નહીં થાય. શું આ બંધારણની દ્રષ્ટિ યોગ્ય છે ખરું? આ છે ટોટલી ગેર બંધારણીય કૃત્ય છે. અને જે પ્રમાણે આમાં શું છે કે આપણે ત્યાં નાગરિક હોય ને, સામાન્ય નાગરિક, એ ગુનો કરે ને એના માટે આઈપીસી છે, એટલે પિનલ કોડ છે. સજાનો એક ગ્રંથ છે કે આવું કરે તો આવી સજા થાય, આવું કરે તો આવી સજા થાય. આજે જે લોકો રાજકીય પક્ષોમાં જે કામ કરે છે, જે લોકો ચૂંટાયેલા છે તો તંત્રમાં છે, એમને માટે ખરેખર એક ગવર્મેન્ટલ છે ને સર્વન્ટ પીસી હોવું જોઈએ, પિનલ કોડ હોવું જોઈએ. એને માટે એક પ્રોસિજર કોડ હોવો જોઈએ, એટલે જીએસપીસી બીજો, અને ત્રીજો એક એવિડન્સ એક્ટ, અને ચોથી કોર્ટો. આમના માટે આ હોવું જોઈએ. એટલે એ કોઈ પણ ડ્યુટી બજાવવામાં ભૂલ કરે તો એને સજા થાય, તો થાય. આ તો અત્યારે તો એને માટે શું, એની પાસે છે ને જે ડિસ્ક્રિશનરી જે પાવર છે, એ પાવરનો એ મિસયુઝ કરી શકે છે. કારણ કે પાવર જ એને માટે હોય છે કે એનો દુરુપયોગ તમે કરવો હોય કરી શકો, સારે રસ્તે વાપરવો હોય તો સારા રસ્તે પણ વપરાય. એટલે આ જે સ્ટેટમેન્ટ છે, ખરેખર તો જે પ્રમાણે આપણો આને તો આઈપીસી પણ લાગે. જો કોર્ટમાં કોઈ જાય, આ સ્ટેટમેન્ટ છે ને આપણી લોકશાહીની પરંપરાને વિરુદ્ધનો છે. આમાં કોંગ્રેસ વાળાએ તો ખરેખર કોર્ટમાં જવું જોઈએ કે આવું અને સ્ટેટમેન્ટ કર્યું છે, ગુનો છે ને આમાં અને કનમો પણ લાગે. આ આઈપીસી માં આવે, ચૂંટાયેલો માણસ નથી. વિજય શાહ છે, પાર્ટીનો પ્રમુખ છે. એટલે મને એવું લાગે છે કે ખરેખર તો આઈપીસી અંડર આના સીઆરપીસી એની પ્રોસિજર પ્રમાણે એની ઉપર ખરેખર તો કેસ કરવો જોઈએ, રાજદ્રોહનો ગુનો લગાવીને જેલમાં નાખવા જોઈએ.
આપણે તો કેસ તો કરો કોંગ્રેસ વાળા, હું એમ કહું છું તમે. અને આ છે ને બહુ મોટી ઘટના છે એટલે ફોન નથી તમે કીધું ને ફોન નથી ઉપાડતા, ફોન ક્યાંથી ઉપાડે? અને આ તો છે ને પડા ઉપર પાટું છે એ પ્રમાણે ભારતીય કદાચ વાસુદેવભાઈ આપને ખ્યાલ હશે, હમણાં 2-3 દિવસ અગાઉ જ આજ વિજય શાહે એક નિવેદન આપ્યું હતું. તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આવી જે આગેવાનીવાળા પ્રશ્નો છે એની જે પ્રશ્નોત્તરી છે હવે યોગેશ પટેલ લે. યોગેશ પટેલ કહે છે કે આવું જો હું એક વખત આગેવાની લેવાનું ચાલુ કરી દઈશ તો પછી માઠું થશે, મારી પાસે તો ખજાનું છે, શેની પાસે શું છે એનું. હવે આ વાત જે નિવેદન તેમણે આપ્યું વિજય શાહે, હજુ સુધી યોગેશ પટેલનું પણ આના ઉપર કોઈ જ રિએક્શન સામે નથી આવ્યું. પાર્ટીમાં તો શું હોય છે કે એકબીજાથી છે ને એકબીજાનું ઓલું કરતા હોય છે, એકબીજાને સાચવતા હોય છે, ડરતા હોય છે. આ પાર્ટી હાઈકમાન્ડની બીક હોય છે એટલે પાર્ટીમાં તો કોઈ ગડબડ કરે ને તો એને દબાવી દેતા છે. આ ભાઈએ બોલ્યા છે તો આને છે ને હું અત્યારે ભંડારી દેશે, ભલું હોય છે તો એનું પદ લઈ લે છે. આવા પ્રકારની જે પ્રવૃત્તિ બહુ મોટું નુકસાન કરે છે પક્ષને, કારણ કે બધાને ખબર પડી ગઈ કે કેવી રીતે ચાલે છે. આ તો એમને પોલ ખોલી, પોતાની પોતે પોલ ખોલી છે. એટલે સ્ટેજ ઉપર બેઠેલા, જેમ સંસદમાં તમને ખબર હોય તો એક સંસદ સભ્યએ જે ટિપ્પણી કરી હતી અને એમાં નીચે પાછળ હર્ષવર્ધન મંત્રીઓ બેઠા હતા અને એમને તાલીઓ પાડીને દાંત કાઢતા હતા. એટલે આ છે ને એમની માનસિકતા બતાવે છે. સ્ટેજ ઉપર બેઠા હતા બધા એવું માને છે કે જે વિસ્તારમાં જેને મત ના પણ કામ ના થવું જોઈએ તો જ તાળી પાડે ને, નહીં તો રોકે એલા ભાઈ ઉભો રહે તું, આવું આપણે ના કહેવાય એવું કહેવા વાળો કોઈ સ્ટેજ ઉપર મેળ્યો ને. એનું કારણ એવું છે કે એમની મેન્ટાલિટી આ છે ને એને આધારેથી મત મેળવે છે. ડરાવવાની સાથે ને સાથે આ પણ એક મોટી બીક છે લોકોને, એના કામો નથી થતા, લોકોને ખબર પડે છે હવે ભાજપભાઈ કામ કરાવવું હોય તો આપણે આ ના કરાય. આ જે આખી જે વ્યવસ્થા જે ગોઠવણી છે એટલે જ કીધું ને આપણે કે ગુજરાતમાં જે પ્રમાણે આટલા સળંગ આટલા વર્ષથી જે સત્તા રહી છે એને કારણે તંત્ર ની પણ આમાં સાંઠગાંઠ થઈ જાય છે. એટલે તંત્ર અને ચૂંટાયેલી ભાગ, સરકાર અને સરકારી તંત્ર ભેગું થઈ જાય છે એટલે આવા સ્ટેટમેન્ટ કરી શકે. નહીંતર તો બહુ ભારે. અને કદાચ સ્ટેજ પર બેસેલા વાસુદેવભાઈ જે નેતાઓ હશે તેમાંથી જો બધા જ સજાગ અવસ્થામાં હશે અને સાંભળ્યું હશે નિવેદન તો કદાચ એકાદ બેન એવું થયું છે કે આ નિવેદન ખોટું છે, બાકી તાળીઓ તો પાડી દીધી, પરંતુ શું નિવેદન સાંભળ્યું હતું કે કેમ એ પણ એક સવાલ છે, કારણ કે હજુ સુધી કોઈ પણ નેતાની આની ઉપર પ્રતિક્રિયા પણ સામે નથી આવી. નરેન્દ્રભાઈ આપની પાસે આવું છું, હવે તો વહીવટી કામોમાં પણ વોટની રાજનીતિ થઈ ગઈ છે. નહીં, એ સ્પષ્ટ રીતે જો આ પ્રકારે લોકશાહીની અંદર નેતાઓ અને જે સત્તામાં બેઠેલા લોકો જો કામ કરતા થઈ જશે તો ખરેખર ખૂબ ગંભીર રીતે વિકાસના કામો અટકશે, વર્ગ વિગ્રહ થશે અને લોકો વચ્ચે મોટા ભાગલા પડશે. અને એના કારણે ભૂતકાળની અંદર તોફાનો બી થતા હતા, લોકો એકબીજા સામે અને નેતાઓ સામે આ પ્રકારનું સમાજની અંદર ભાગલાવાળું કામ ક્યાં લઈ જશે એ તો બહુ ગંભીર બાબત છે. અને હું સ્પષ્ટ કહું છું કે આ પ્રકારે ન કરી શકાય. હમણાં વાસુદેવભાઈએ કહ્યું કે આના બાબતે કેસ બી કરવો જોઈએ અને એમના ઉપર રાજદ્રોહનો ગુનો બી લગાવવો જોઈએ. કારણ કે હું આપની સાથે એક શેર કરવા માંગુ છું, કારણ કે ત્યાં બેઠેલા સંસદ સભ્ય વડોદરાના બેઠા હતા અને એમણે જે શપથ લીધી હતી એ શપથમાં લખેલું છે કે એમાંથી છેલ્લી 4 લાઈન વાંચું છું કે मैं अपने कर्तव्यों का श्रद्धापूर्वक एवं शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. આ શપથનું મહત્વ છે. આર્ટિકલ 75 માં આ શપથ લેવી પડે અને આ શપથ એટલા માટે હોય છે કે જેથી આપણે ચૂંટાયા પછી ધર્મના નામે. નરેન્દ્રભાઈ એક સવાલ એ છે, આપે જે રીતે વાતો કરી, આપણી પાસે બધું જ છે, આપે બંધારણની વાત કરી લીધી, આપે પ્રતિજ્ઞાની વાત કરી લીધી, આપે કહ્યું કે કરવું બધું છે, કરીશું, પરંતુ અત્યાર સુધી આપે એ વાતનો ઉલ્લેખ નથી કર્યો છેલ્લી 20 મિનિટમાં કે હું કેસ કરીશ. જો વિપક્ષના નેતા જ મજબૂત નહીં હોય તો પછી આ નફ્ફટ નેતાઓ આવી જ રીતે પોતાની વાતો કરતા રહેશે. આપ તો વડોદરાનું નેતૃત્વ પણ કરો છો, તો શા માટે આપે એક વાર પણ આ વાતનો ઉલ્લેખ નથી કર્યો? નહીં, વાસુદેવભાઈએ અમારી વાતનો ઉલ્લેખ કર્યો. અત્યારે હમણાં જ રિએક્શન આવ્યું, અમે ટીવીમાં આવીને જસ્ટ અમે નિવેદન આપી રહ્યા છે આ બાબતે ચોક્કસથી. નરેન્દ્રભાઈ, વાસુદેવભાઈ કોંગ્રેસમાં નથી, આપ કોંગ્રેસના નેતા છો, આપ વડોદરાનું નેતૃત્વ કરો છો. એટલે મેં મારા મોવડી મંડળ સાથે ચર્ચા કરી, એના એડવોકેટ સાથે લીગલી ચર્ચા કરી, આમાં કાયદાકીય રીતે શું થઈ શકે એ બાબતની ચર્ચા કરીશું. અત્યારે તો અમે સવારથી જ્યારથી આ ઘટના ઘટી છે એટલે આગામી સમયમાં આપ પણ આનું નેતૃત્વ કરતા જોશો.
આપે કહ્યું કે ચોક્કસથી આ બાબતમાં અમે ગંભીરતાપૂર્વક લઈ જઈશું અને કાયદાકીય પ્રક્રિયા પણ કરવાની હશે તો મોદી મંડળને મળીને આ પ્રકારે આગળ વધીશું. એટલે આગામી સમયમાં આપ પણ દેખાશો ને વડોદરાની આ જે વોટ આપો અને વિકાસની નીતિ છે તેની અંદર આપ પણ નેતૃત્વ કરતા દેખાઓ. આપ પણ કહું કે આ નફ્ફટ નેતાઓને આખરે કઈ રીતે પાઠ ભણાવવો જોઈએ, દેખાશો ને? ચોક્કસથી આ બાબતમાં આગળ વધીશું. હા નરેન્દ્રભાઈ, એમાં એવું છે કે એને ક્યાંથી મત નથી મળ્યા એ ખબર ઈવીએમ થી પડે છે. ઈવીએમ ને તમે અંદર કે ઈવીએમ ના કારણે આ ખબર પડે છે ને આ દોષ નિર્માણ થાય છે, એટલે તમે ઈવીએમ ની લપેટમાં ભેગું લેજો. ના વાત આપની સ્પષ્ટ છે. પહેલા શું હતું કે મતદાન બૂથ વાઇઝ જે ડિક્લેર થાય છે, આ બાબતમાં વાસુદેવભાઈ એ ગંભીરતાથી ચર્ચા કરવાનો પ્રશ્ન બંધારણની અંદર બી ભવિષ્યમાં કરવાની જરૂર છે. આ લોકોને ખ્યાલ આવે કે ભાઈ 200-250 બૂથ છે તો 250 બૂથમાં કેટલા કોને મત મળ્યા એનું એક લિસ્ટ જાહેર થાય. હવે આ બાબતે બી ભવિષ્યમાં પ્રશ્નાર્થો ઉભા થશે. તમારી જાણ માટે પહેલા છે ને આ બધા એક પીપળામાં બધા નાખી દેતા હતા મત જયારે બેલેટ થી જતા હતા ને, એટલે મિક્સ વોટ થઈ જતા હતા, એટલે ક્યાંથી કોને કેટલા વોટ મળ્યા ક્યારે ખબર જ નથી પડતી. પણ વાસુદેવભાઈ એક સવાલ એ થાય છે કે એક શહેર ભાજપ પ્રમુખ તરીકે આપ પોતાના પ્રતિનિધિ, આપ પોતાના નેતાઓને વોર્ડમાં શું કરવું, વોર્ડની અંદર દખલગીરી કઈ રીતે કરવી, તેમના કામો કરવા કે નહીં કરવા, આ બધું શીખવાડો છો? પણ એમાં એવું છે કે પાર્ટીના બે જ કામ છે, પોલિટિકલ પાર્ટીના, એક ઉમેદવાર નક્કી કરવો અને બીજું જીતાડવો, અને ત્રીજું એમનું કામ છે કે એના માધ્યમથી સંપૂર્ણ રીતે પાવર વાપરી અને ભ્રષ્ટાચાર કરવો. આ પોલિટિકલ પાર્ટીના 3 જ કામ છે. એના માટે લાખો કરોડ રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. ખરેખર તો લોકોએ ઉમેદવાર જાતે નક્કી કરીને મત આપી દેવો જોઈએ ને, તો આ લાખો કરોડ રૂપિયા બચી જાય. અંતે તો ટેક્સ વાળાના જ પૈસા જાય છે ને. એટલે આ છે ને એક બહુ મોટો વિચાર માંગે એવી પ્રક્રિયા છે કે રાજકીય પક્ષનું કામ શું છે. આવી રીતે ગમે તેમ કરીને લડાવી ઝઘડાવીને મત લેવાના, મત લેવા સિવાય બીજું કઈ કામ છે? ઉમેદવાર નક્કી કરવો, મત લોકોના લેવા, જીતાડવો અને એની ભાઈ ભ્રષ્ટાચાર કરાવવો, વાતાવરણ કામ કરે પોલિટિકલ પાર્ટી. આ દેશમાં પોલિટિકલ પાર્ટીઓની જરૂર જ નથી. લોકોને એક સિસ્ટમ આપી દો, એનાથી ઉમેદવાર નક્કી કરશે મતદાનથી. ચૂંટણી પંચ જ મતદાન કરાવશે. 2 વખત આખી દુનિયામાં મતદાન થાય છે. પેલા ઉમેદવાર શોધાય છે અને પછી એમાંથી પ્રતિનિધિ વાસુદેવભાઈ, મેળવાય એક છે. ચુપ્પી જે નેતાઓની છે ને તેની ઉપર પણ સવાલ છે. વડોદરાના સાંસદ હેમાંગ જોશી, જેને 5,82,000 મતોથી વડોદરાની જનતાએ જીતાડ્યા, એ ચૂપ છે. માંજલપુરના ધારાસભ્ય છે યોગેશ પટેલ, જે 3 દિવસ પહેલા કહેતા હતા એમની પાસે ખજાનો છે, તે ચૂપ છે. રાવપુરા બેઠક ઉપર જઈને તેમની જોડે જેટલા પણ નેતાઓ બેઠા હતા એ પણ ચૂપ છે. શું છે આ ચૂપ થવા પાછળનું કારણ? એ આ બધા છે ને મળેલા જ હોય છે અને બધાની માનસિકતા છે ને એ તો ઓપન થાય ને એટલે ખબર પડે કે મારું હળવું આ ખોટું થઈ ગયું, બોલો વિધુડીમાં થયું હતું એવું. એટલે આમાં ત્યારે તો એ બધા મૂડમાં જાય ના ના આ થવું જ જોઈએ, પછી ખબર પડે આ તો બંધારણ ખોટું છે, આવું સ્ટેટમેન્ટ ના કરાય, આપણને નુકસાન કરે, પછી ખબર પડતી હોય છે. એટલે બધા ચૂપ થઈ જતા હોય છે. પણ આ થવાનું કારણ માનસિકતા છે. ગમે તેમ કરીને એક ચૂંટણી જીતાવો સિકંદર, એટલે લોકશાહીમાં એવું ના હોય. સિકંદર તો યુદ્ધ મોરચા ઉપર લડવું પડે. ચૂંટણીમાં કયું તમે યુદ્ધ લડો છો? તમે તો પરસ્પર એકબીજાની સામે બેસીને લોકોને તમે કન્વિન્સ કરો ને વોટ મેળવો. તેને વધારે વોટ મળે એ જીતેલો જાહેર થાય. એમાં તમારે ખોટા ધંધા કરવાના, ખોટી રીતે મત લેવાના, લોકોને ડરકાવવાના, આ બધું કરવાની પોલિટિકલ પાર્ટીએ જરૂર નથી. એટલે જ હું કહું છું ને કે મતદાતાઓ ઉમેદવાર ભેગા થઈને નક્કી કરવાનું સિસ્ટમ છે કે એનાથી થઈ જાય અને પછી એને જ મત આપવાના છે. ચૂંટણી પંચે ચૂંટણીઓ કરાવવાની છે. પોલિટિકલ પાર્ટી જરૂર નથી. નરેન્દ્રભાઈ, આશા રાખીએ કે આગામી સમયમાં આપે જે પ્રમાણે કહ્યું કે આપ પણ કંઈક એક્શન લેશો અને આગામી સમયમાં એ દ્રશ્યો પણ સામે આવે કે આ નિવેદન પછી આપે શું નેતૃત્વ કર્યું છે. વાસુદેવભાઈ, નરેન્દ્રભાઈ, આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. હવે તો જનતાને વિચારવાનું છે કે મત નથી આપ્યા ભારતીય જનતા પાર્ટીને તો પછી કામો નહીં થાય, કારણ કે વડોદરા શહેર ભાજપ પ્રમુખનું આ ધમકી ભર્યું નિવેદન છે કે તમે મત નથી આપે તો અમે કામ શા માટે કરીશું. વિચારવાની જરૂર હવે આપને પણ છે. આ સાથે વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.